ખબર નથી પડતી કે શું કરવું. હા, સીતા કાકીનો ફોન તો આવી ગયો છે, પણ જવાની ઈચ્છા નથી થતી. એના પ્રસંગમાં જઈએ ને એટલે પ્રસંગ ઓછો માણવાનો, ઝઘડા વધારે જોવાના. આખું કુટુંબ ઝઘડ જ કરશે, બીજું કાંઈ નહીં કરે. મમ્મીજી, ચા નાસ્તો બની ગયો છે. ચા નાસ્તો નથી કરવો. આ સવારમાં પેલી સીતા કાકીનો ફોન આવ્યો હતો. શું થયું? પ્રસંગ છે એના ઘરે, પ્રસંગમાં જવું જ નથી મારે. હા તો ના જ પાડી દેજો. આમ પણ આપણા ઘરે મહેમાન આવે છે, આપણે ત્યાં જશું તો અહીંયા એને કોણ સાચવશે? આપણા ઘરે મહેમાન કોણ આવે છે? મારી બેન આવે છે મમ્મીજી. ફોન આવ્યો હતો એનો. તમારી બેન? દામિની. અહીંયા? આમ કેમ બોલો છો મમ્મીજી? ના, એટલે 1-2 દિવસ માટે, અઠવાડિયા માટે? ના મમ્મીજી, તો હંમેશા માટે. આઈ મીન જ્યાં સુધી એના લગ્ન ન થઈ જાય ને ત્યાં સુધી. જો એનો કાલ રાત્રે ફોન આવ્યો હતો, બહુ જ રડતી હતી. મમ્મીજી તમે પણ સમજો છો ને કે પપ્પા તો પહેલાં જ નહોતા અમારે, અને મારા મમ્મી ગયા એને 2 મહિના થઈ ગયા છે. મારી બેન સાવ એકલી પડી ગઈ છે. કાકાની સાથે રહીને તો કાકી પણ હેરાન કર્યા કરે છે. એના કરતાં સારું કે એ મારી સાથે જ રહે. જુઓ મીરાઓ, ખોટું ના લગાડતા. તમારી બેન આવે એમાં મને કોઈ વાંધો નથી, પણ દુનિયાની તો તમને ખબર છે ને લોકો કેવા છે. આ એક જ ઘરમાં 2 બહેનો રહેતી હોય એટલે કે વગર લગ્નની પારકી છોકરીને રાખવી એ બહુ અઘરું છે, અને એ પણ આજના જમાનામાં. અને તમારી બેનનો સ્વભાવ તો તમને ખબર જ છે ને, કેટલી રમતિયાળ છે. મમ્મીજી તમે સમજવાની કોશિશ કરો. કોકની દીકરી નથી, આપણા જ પરિવારનું સભ્ય કહેવાય હવે, અને એનું કોઈ નથી મારા સિવાય. અરે પણ હું ક્યાં એમ કહું છું કે આપણે નથી રાખવી, પણ તમે વિચાર તો કરો, આ તમારું સાસરું છે. કાલે ઉઠીને કંઈક ઊંચ નીચ થઈ તો તમારે તમારા પિયરિયાઓને જવાબ શું આપો? તમારા કાકા કાકી, તમારા બીજા સગા. એટલે બીજું કંઈ નહીં, પણ આ એક વાતનો ડર સતાવે છે, એટલે ના પાડું છું તમારી બેનને અહીંયા લાવવાની. એક તો તમારી બેનનો સ્વભાવ રહ્યો ચંચળ, ના કરે નારાયણને કાલે ઉઠીને કંઈક આડું અવળું પગલું ભર્યું તો. મમ્મીજી પ્લીઝ તમે સમજો તો વધારે સારી વાત છે, કારણ કે દામિનીને બીજાના કોઈના ઘરે મૂકવી અત્યારે મને વ્યવસ્થિત નથી લાગતું. સમય પ્રમાણે કોઈનો ભરોસો નથી કરાય. એ જ કહું છું ને, સમય પ્રમાણે આજે કોઈનો ભરોસો ન થાય, ભલે ને સગી બેન હોય. એટલે તમારી વાતો ગોળ ગોળ કેમ ચાલી રહી છે? એટલે બીજું કંઈ નહીં, ન કરે નારાયણને કોકની વાતમાં આવી જાય ને આપણી સાથે રહેતી હોય ને કાલે ઉઠીને કંઈક થાય તો નામોસી તો આપણા માથે આવે ને. કંઈ નહીં થાય. શું થવાનું છે એને? કેટલી ડાઈ છે મારી બેન, સમજદાર છે. એ આપણા પરિવારનો સભ્ય બનીને રહેશે, આઈ પ્રોમિસ. એ આપણને કોઈને હેરાન નહીં કરે. અને રહી વાત ઘરના કામકાજની, તો દામિની બહુ હોશિયાર છે, એને બધું જ કામ ફાવે છે. એ હશે ને તો મને પણ હેલ્પ રહેશે. પ્લીઝ મમ્મીજી માની જાઓ ને. મને આમ કોઈ વાંધો નથી, પણ તમે વિચાર તો કરો. અરે કામકાજ માટે તો માણસ કામવાળી પણ રાખી લે, એમાં તમારી બેનને આપણા ઘરે બોલાવવાની કોઈ જરૂર નથી. અને જો દેખરેખની વાત થઈ તો અહીંયા નજીકમાં કોઈક મકાન લઈ લો, એ ત્યાં રહેશે. અને ખર્ચો કોણ કરશે? એનું એ જ થયું ને, બાજુમાં રહેતી હોય તો પણ રેન્ટ આપણે ભરીશું. આપણે શું કામ ભરીએ? આ તમારા પપ્પાનું ઘર છે, એ ભાડે આપી દો, નજીક રહેશે. સામાન તો કાંઈ લાવવો નહીં પડે, કારણ કે એમ પણ તમારા પપ્પાના ઘરે બધું જ હતું. તો પછી મને એમ લાગે છે કે થોડીક સાવચેતી તો રાખવી જ પડશે. અને રહી વાત આ ઘરે લાવવાની, તો તમે વિચાર કરો, આ લોકોને જવાબ આપવો અઘરો પડે. સમાજમાં લોકો વાતો કરે કે વહુની કુંવારી બેનને ઘરમાં રાખી છે. લોકોને નથી ખબર પડતી કે કઈ પરિસ્થિતિ છે અને શું કામ અહીંયા રાખી છે. સમજ્યા તમે? સમજાય છે, તમારી વાતો મને બરાબર સમજાય છે. હું આદિ સાથે વાત કરી લઈશ. મારી બેન તો આ ઘરમાં આવશે જ મમ્મીજી. હું પણ આદિ સાથે વાત કરી લઈશ. તારી બેનને આ ઘરમાં નહીં આવવા દેવાના ઘણા મોટા કારણો છે. તો મને કહો ને, એવું કયું કારણ છે જે તમે ક્યારના ગોળ ઘુમાવી રહ્યા છો? ગોળ ગોળ નથી ઘુમાવતી, સીધે સીધું જ કહી રહી છું. જુવાન દીકરી છે અને કાલે ઉઠીને કંઈક ઊંચ નીચ થાય તો જવાબદારી આપણા માથે આવે, એટલા માટે ના પાડું છું. બહુ સારું,
હું વાત કરી લઈશ ને. મને એમ હતું કે મારા સાસુમાં બહુ સમજદાર છે, પણ હવે તમારી સાથે વાત કર્યા પછી એવું કંઈ નથી લાગતું. તમે જે કહો ને એ, પણ હું સમજદારી ભરી જ વાત કરી રહી છું. જો તમે સમજો તો. મારી બેન છે ને એટલે મને એ જ સાચી લાગશે, એ જ સારી લાગશે. તમને નથી ખબર મીરાવો કે આ તમારી બેન, એના લક્ષણ અને એનું વર્તન એ કંઈ સારું નથી. મેં તો એને પહેલે દિવસે જ પારખી લીધી હતી જ્યારે આ ઘરમાં 5 દિવસ માટે રહેવા આવી હતી. શું થયું? અહીંયા કેમ બેઠી છે? તમે જાઓ ને, કામ કરો તમારું. હું તો જતો જ હતો. હા તો હા, પણ તું અહીંયા કેમ બેઠી હતી અને શું થયું છે? આવી રીતના કેમ વાત કરે છે? તમારા મમ્મી, મારા દુઃખનું કારણ તમારા મમ્મી છે આદિત્ય. મમ્મીએ શું કર્યું? તમને ખબર છે ને, કાલ દામિનીનો કોલ આવ્યો હતો. રાત્રે આટલી રડતી હતી, આપણે એને માંડ માંડ કરીને સમજાવી છે. હા, કાકી એને હેરાન કરે છે. સાચી વાત છે તારી. તો એ બધી જ વાત મેં તમારા મમ્મીને કરી કે હવે આ દામિનીને છે ને અહીંયા લઈ આવવી છે. તો લાવવાની જ છે ને, લાવવાની જ છે. અચ્છા, કેવી રીતે લાવશો? તમારા મમ્મીએ તો ચોખ્ખી ના પાડી છે. શું? હા મમ્મીએ ના પાડી દીધી? હા, સવારે ઉઠીને પહેલા જ મમ્મી પાસે ગઈ હતી વાત કરવા માટે. મને થયું કે હું અમને સમજાવું કે દામિનીને ત્યાં રાખવી હવે સેફ નથી. કાકી હેરાન કરે છે, કાકા હેરાન કરે છે, અને સમય પ્રમાણે મને કોઈનો ભરોસો નથી આવતો. જો તારી વાત એકદમ સાચી છે. આ એ લોકોનો ભરોસો કરવા જેવો જ નથી. અને દામિની સાથે વાત થઈ ગયા પછી આપણે હા પાડી દીધી છે, તો હું તો વિચારતો હતો કે આજે તેને લેવા માટે જાવ. અને મમ્મી આવું કહે છે. તું ચિંતા નહીં કરતી, આ મમ્મી સાથે હું વાત કરીશ અને સમજાવીશ એમને કે હું જુઓ આ દામિનીનું બીજું કોઈ નથી. અને આદિ, જ્યારે લગ્ન થયા ત્યારે તો તમે જેવું કહેતા હતા કે દામિની મને પસંદ નથી, દામિની અહીંયા આવે તો મને ગમતું નથી, તારી બેનને કહેજે અહીંયા ઓછા આંટા મારે. અને હવે શું? હા, હવે મતલબમાં મોટી થઈ ગઈ છે, સમજુ થઈ ગઈ છે. પેલા તોફાન કરતી હતી, એક વર્ષમાં સમજુ થઈ ગઈ. એક વર્ષમાં માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય. હા, અને માનું છું ત્યાં સુધી દામિની મતલબમાં એનું વર્તન પહેલા મને નહોતું ગમતું, પણ પછી મને ખ્યાલ આવ્યો કે એ તો એવી જ છે, મારે બદલવાની જરૂર છે. તારા માટે તારી બેન તો મારે પણ એનું ધ્યાન રાખવું જોઈએ ને, મારી પણ ફરજ બને છે. બરાબર છે, તમારી પણ બેન જેવી જ છે ને. અને ના ના ના, શું કે છે? બેન સાળી થાય ને મારી, મારી તો સાળી થાય. હા હા, પણ બધા જીજાજી જીજાજી ન હોય. કોઈ જીજાજી એવા પણ હોય જે બાપનો અને ભાઈનો રોલ નિભાવતા હોય, જે તમે છો. હું જીજાજીનો રોલ પરફેક્ટ નિભાવીશ, અને જે આજ સુધી મતલબમાં કોઈએ નહીં કર્યું હોય ને એવું કરીને બતાવીશ. સારું, હવે જીજાજી બનો, ભાઈ બનો, બાપ બનો, મને કોઈ ફેર નથી પડતો, પણ તમારા મમ્મીને સમજાવો કે મારી બેનને અહીંયા રહેવા દે. એ કોઈ જિંદગી અહીંયા નથી રહેવાની આદિત્ય. 2-4 મહિના, 6 મહિના લગ્ન થઈ જશે પછી અહીંયા થોડી રહેવાની છે. હા હા, સમજાવી દઉં છું મમ્મીને કે તમે આવી રીતના ના ન પાડી શકો. અમે બંને સાથે મળીને નક્કી કર્યું હતું, તે મને પૂછ્યું હતું ને મેં તરત હા પાડી હતી. હા, તો મમ્મી સાથે હું વાત કરીને મમ્મીને સમજાવી દઈશ. અને એ તૈયાર થઈને જ બેઠી હશે, કારણ કે કાલ રાત્રે જ મેં એને કહ્યું હતું કે કાલ તારા જીજુ લેવા આવશે, તો મમ્મીને કહેજો કે આજે જ લેવા જવી પડશે. કહી દઈશ ને મમ્મીને. મમ્મી સાથે વાત કરીને તરત એને લેવા માટે જતો રહીશ. ઠીક છે? ઠીક તું છે. ચિંતા નહીં કરતી. અને આવી રીતના આટલી વાતમાં તું તો મતલબમાં ગુસ્સો કરવા લાગી મારા પર. તો ગુસ્સો ન કરું. આ મમ્મીજી ક્યારેય કોઈ વાતને સમજતા જ નથી. શરૂઆતમાં જ્યારે લગ્ન કરીને હું આવીને ત્યારે પણ મને આવું કહેતા હતા કે તારી બેન અહીં આવે ને અમને ગમતું નથી. ખબર નહીં તમને મારા દીકરાને મારી બેનથી શું વાંધો છે. મને પહેલા હતો, હવે નથી કઈ વાંધો. મમ્મીજીને હજુ પણ છે. હા, મમ્મીની વાત અલગ છે. જો સાસુ કહેવાય તારા એટલે થોડા ઘણા તો એવો સ્વભાવ એમનો હોય. હા, પણ તું છોડ ને, દામિની આ ઘરમાં આવી જશે. ઠીક છે. તમે કઈ બાજુ જાઓ છો? મમ્મી પાસે જ જાઉં છું અત્યારે. પહેલા મમ્મી પાસે નહોતા જતા, એ તો હવે કીધા પછી જાઓ છો ને. પહેલા તો હું દામિની લેવા માટે જતો હતો, પણ તે મમ્મીની વાત કરી એટલે હવે મમ્મી પાસે જઈને જઈશ. સારું, વાત કરી લો ને
ફટાફટ નીકળો એટલે રાત્રે આવવામાં મોડું ન થાય. કદાચ મોડું થઈ ગયું તો શું થઈ ગયું? અમારે રાહ જોઈને જાગવાનું કે નહીં અહીંયા? સૂઈ જવાનું, ઘરે જવાના છીએ ને. સારું, તમને મજા આવે ને એમ કરજો બસ. બસ તું ખાઈ એને ભાવતું બનાવી રાખજે. એને બહારનું બહુ ભાવે છે. રસ્તામાં ખવડાવીને આવજો અને અમારા માટે લેતા આવજો. લાવીશ નહીં પણ ખવડાવીને આવીશ. ઠીક છે? તું અને મમ્મી તમારું બનાવી લેજો. જાઓ. વાત કરવાનું ન ભૂલાય.